ગિરનાર ભવનાથ પર પ્લાસ્ટિકના પ્રતિબંધને લઈને ભવનાથ વિસ્તારના તમામ વેપારીઓ હડતાલ પર ઉતર્યા છે। ત્યારે શિવરાત્રી બેડા પહેલા તંત્રએ વેપારીઓના પ્લાસ્ટિક પ્રતિબંધિત હડતાલને આ પ્રશ્નને હલ કરવો પડશે તેવું હડતાલ પર ઉતરેલા વેપારીઓએ જણાવ્યું હતું। ગિરનાર અને ભવનાથને પ્લાસ્ટિક મુક્ત જાહેર કરવામાં આવેલ છે, ત્યારે તેનો કડક અમલ કરવા માટે હાલમાં જણાવવામાં આવી રહ્યું છે કે ત્યારે હાલમાં મેળો નજીક છે, ત્યારે આ બાબતે યોગ્ય કરવામાં આવે તેવી માંગ સાથે વેપારીઓ ધંધા રોજગાર બંધ રાખીને હડતાલ પર ઉતરી ગયા છે અને આ પ્રશ્નનો કોઈ ઉકેલ ન આવે ત્યાં સુધી હડતાલ પર ચાલુ રહેશે તેવો સૂર વેપારીઓએ વ્યક્ત કર્યો હતો। અમે ભવનાથના વેપારી છીએ અને અમારી એક સરકારશ્રીને અપીલ છે કે પ્લાસ્ટિક બંધનું જે આ સરકારે એલાન કર્યું છે તે બદલ અમે બધા નાખુશ છીએ અને આટલું તાત્કાલિક આ જે પ્લાસ્ટિક બંધનું એલાન કર્યું છે તે અગાઉ નોટિસ આપેલ નથી અને જે શિવરાત્રી મેળામાં આ 15 લાખ લોકો આવશે, એના કરતાં વધુ પણ આવશે અને તે બદલ તે લોકો જો કે પડીકાથી લગાડી અને બધું રમકડા છે, પડીકા, બંગડી છે, બધું વસ્તુ પ્લાસ્ટિકમાં જ મળે છે। તે પ્લાસ્ટિક બંધ કરશે તો કઈ રીતે એ લોકોને પ્રોબ્લેમ પડશે, કઈ રીતે મેળામાં પ્રોબ્લેમ પડશે, તે લોકોને કઈ રીતે ખાશે, તો કે પડીકા વધુ પડતા ચાલે, પાણીની બોટલની પણ મનાઈ છે, તો પાણી વગર તે લોકો શું કરશે? અને આટલા લોકો આવે છે અને આજે અમે બધા ભેગા થઈને એક સંમેલન કર્યું છે કે સરકારશ્રીને અમારું નમ્ર અપીલ છે કે જે આ વસ્તુ છે અમે પ્લાસ્ટિક પણ અમે પણ પ્રતિબંધ જ કરીએ છીએ, જો કે અમે જબલા દેતા નથી અને અમે પ્લાસ્ટિકની એવી કોઈ પણ વસ્તુ પણ એવા વેચતા નથી, પણ જે વસ્તુ ઉપરથી પેકિંગ થઈ ગઈ આવે છે તે ખોલીને વેચીએ તો એ માલ બગડી શકે છે અને અત્યારે આ તાત્કાલિક નોટિસના કારણે જે લોકોએ લાખોનો માલ ભરી લીધો છે, મેળામાં દર વર્ષે ભરતા હોય તે લોકો પ્લાસ્ટિક સાથે માલ ભર્યો હોય તે લોકોનું શું?